નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર જે વીજ કંપનીઓની દાદાગીરી છે એના વિશે વાત કરવી છે. કારણ કે આખા ગુજરાતમાં 1200 કિલોમીટરની એવી 22 લાઈનો નીકળવાની છે અને દરેક ખેડૂતો એના માટે પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 15 લાખ ખેડૂતોને આના કારણે અસર થઈ રહી છે અને લગભગ 5 લાખ એકર જમીન આ પોલમાં નખાવાના છે. 5 લાખ એકર જેવી જમીન ત્યાંથી જે પસાર થવાની છે. આવો જ એક પ્રશ્ન ડીસામાં ઉભો થયો છે. ડીસામાં જે છે રાધા નેસડાથી પાટણ જે અને ધાનેરા વીજ લાઈન જે ઉભો થયો છે અને એની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે કાયદા પ્રમાણે તમે કામ કરો અને કલેક્ટરની સમક્ષ કલેક્ટર કચેરીમાં એમણે રજૂઆતો પણ ગઈકાલે કરી હતી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને જેટકો કંપની અહીં લાઈન નાખી રહી છે અને લગભગ આવા 50 જેટલા ખેડૂતોને ત્યાં અસર થઈ રહી છે ડીસા વાવ થરાદ જિલ્લામાં. અને એટલા માટે ત્યાં વિરોધ પણ કરે છે ખેડૂતો, માંગણી પણ કરે છે કે તમે કાયદા પ્રમાણે જે કંઈ કરવું એ પ્રમાણે કરો, પરંતુ ત્યાંના કલેક્ટર ઓફિસ કાયદા પ્રમાણે કામ કરવા તૈયાર નથી. તો આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાંના જે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલાબસિંહ રાજપૂત અને રામસિંહ રાજપૂત, એ બંને આપણી સાથે વાત કરશે. તો રામસિંહભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. અને ગુલાબસિંહજી, તમારું પણ સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો આખો ત્યાં મામલો શું છે તમારી પાસે? પેલી પાસે ગુલાબસિંહજી તમારી પાસે આવીશ કે આખો મામલો શું છે એની થોડી વાત કરશો કે કઈ રીતની ત્યાં તમારી નોટિસો આપવામાં આવી છે, ખેડૂતોને નથી આપવામાં આવી, કઈ રીતે લાઈનો નીકળી રહી છે, ક્યાંથી કઈ રીતે લાઈન નીકળી રહી છે અને કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, એની થોડી વાત કરશો તમે? જી દિલીપભાઈ, મેન વસ્તુ છે આની અંદર રાકાનેસરાથી મુડેઠા લાઈન નીકળવાની છે. રાકાનેસરાથી મુડેઠા લાઈન નીકળે છે અને બીજી લાઈન છે એ પાટણથી ખીમોણા વાસ જે વાવનું પાવર ગ્રીડનું સબસ્ટેશન છે. હાલ આ 2 લાઈનો ત્યાં નીકળી રહી છે. બંને લાઈનોમાં એવું છે કે હમણાં જે ગઈકાલનો એપિસોડ છે એની અંદર ખેડૂતોને જાહેરનામા પહેલા કલેક્ટરશ્રી દ્વારા નોટિસો જે અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવી કે તમારે આ તારીખે 10 તારીખે કલેક્ટરશ્રીમાં મુદત છે હાજર રહેવાનું છે. અને ખરેખર 9 તારીખે તો નોટિફિકેશન પડે છે ને 31 તારીખે પહેલા મહિનાની આમને નોટિસો નીકાળી છે. જાહેરનામા પહેલા કઈ રીતે નીકાળી શકે એ જ મોટો પ્રશ્ન છે. બીજું, જાહેરનામું જે બહાર પાડ્યું અથવા નોટિસો આપી એ પણ અલગ વિસ્તારની આપી છે, જે તાલુકો ધરણીધર તાલુકામાં રાકાનેસરા ગામની છે. જ્યારે આ લાઈનો નીકળે છે એ સોઈગામથી વાવ તાલુકામાં નીકળે છે ખેડૂતોને. એટલે કંપનીઓને ક્યાંક ને ક્યાંક લાભ પહોંચાડવા માટે કરીને સરકારી તંત્ર આખું કામ લાગ્યું છે. આ કંપનીઓ 30 વર્ષ માટે વિદ્યુત યુનિટ જે ઉત્પન્ન કરી અને કમાણી કરવાની છે. એની સામે ખેડૂતને તો એ વન ટાઈમ એક સેટલમેન્ટની રકમ આપી અને લૂંટવાની વાત છે. અમારી સ્પષ્ટ માંગણી હતી કે જેમ મોબાઈલ ટાવરનું દર મહિને ભાડું આપવામાં આવે છે એવી જ રીતે આની અંદર પણ દર મહિને ભાડું આપવામાં અથવા તો બજાર કિંમતના 4 ગણા પૈસા આપવામાં આવે. આમાં પણ સરકારી અધિકારીઓ કંપનીની મિલીભગત તો તમે દેખવાની ત્યારે વાત આવે છે કે આની અંદર ટાવરના જે ખેડૂતો છે એમને બોલાવવામાં નોટિસો આપી છે, પણ જે તાર નીકળે છે જે ખેડૂતોને એમને નથી બોલાવ્યું. કેમ કે જો એમને બોલાવે તો ખેડૂતોની સંખ્યા વધી જાય,
ભાગલા પાડો અને રાજ કરો જે બ્રિટિશ કંપનીઓની જે નીતિ હતી એવી અત્યારે આ જ એક સોલાર કંપનીઓની નીતિમાં ક્યાંક ને ક્યાંક તંત્ર, સરકારી તંત્ર જે ન્યાયાધીશ તરીકે કામ કરવાનું છે એની જગ્યાએ એક તરફી નિર્ણય લેવા માટે કરીને ખાસ કરીને જે આ નિર્ણય એ કરી રહ્યા છે એના વિરોધમાં અમે ગઈકાલે ગયા હતા. જેમ આપણે કીધું આવી 12 લાઈનો નીકળવાની છે અને મોટા ભાગની તમે સમજો કે અમારું આખું રણ એ સોલાર કંપનીઓને આપી દીધું છે અને ક્યાંક ને ક્યાંક સરકારના લોકો દ્વારા, ભાજપના આગેવાનોના સગા સંબંધીઓ દ્વારા આ ક્યાંક ને ક્યાંક લાઈનો કાઢવા માટે કરીને સામાજિક, રાજકીય, પોલીસ કે કલેક્ટર સુધીના દબાણ લાવી અને ખેડૂતોને ડરાવવા ધમકાવવાની વાત છે. હમણાં એક મોરીખાથી થરાદની લાઈન નીકળી, એની અંદર ખેડૂતોને 5-5 લાખ રૂપિયા આપીને ટાવર ઉભા કરી નાખ્યા અને ભાઈ એક ખેડૂત મક્કમતાથી લડ્યો તો એને 1.25 કરોડ રૂપિયા આપ્યા, બાકી બધા 5-5 લાખ રૂપિયા આપ્યા. એમાં પણ જે ગરીબ, અભણ કે આદિવાસી સમાજના ખેડૂત હતા એમને તો ટાવર ઉભા કરી અને તારના પર પૈસા નથી આપવામાં આવ્યા. એ પણ આ કંપનીના જે દલાલો હતા એ ખાઈ ગયા છે. એટલે આવી સ્થિતિ છે. મન ફાવે એવી દાદાગીરી અને સરકાર મદદ કરી રહી છે. સરકારી અધિકારીનું ગઈકાલે પણ તમે વલણ દેખો તો ક્યાંક ને ક્યાંક માત્ર એક કાગળ લેવા બેઠા હોય એવી રીતે એમનું વર્તન હતું. કલેક્ટર શ્રી ખૂબ સરસ આમ એમ કહેવાય છે સિદ્ધાંતવાદી છે. તો શા માટે કંપનીઓના જે જાહેરનામા પહેલા પણ લોકોને નોટિસો આપવામાં આવે, હેરાન કરવામાં આવે, દબાણ કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવે, કંપનીઓ નોટિસ આપે ખેડૂતોને કે તમે આટલા રૂપિયામાં નાખવા દો, મારું ખેતર છે, મારે એમાં એને કરવું છે, મારે એને શું કરવું છે, મારા વ્યક્તિગત નિર્ણય છે. પણ કંપનીઓ કઈ રીતે નક્કી કરી શકે? આજે માત્ર એક ટાઈમ માત્ર 3-3 લાખ રૂપિયા આપીને ખેતરને આખું બગાડવાની વાત કરે. સ્પષ્ટ માંગણી છે કે ટાવરના બજાર કિંમતના 4 ગણા આપો અથવા તો જે 50 લાખ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ જે પણ ખેડૂતની માંગણી છે એ મુજબ તમે એનું વળતર આપો. અમારી માંગણી સાથે અમે ગઈકાલે વિરોધ નોંધાયો છે. બરાબર છે. તો ખેડૂતોને કોઈ નોટિસ આપવામાં આવી છે ખરી? હા, પણ નોટિસ પણ આપવામાં આવી છે. તમે હમણાં નોટિસ આપની જોડે હશે તો એની અંદર તમે દેખો 31 તારીખે, જાન્યુઆરી મહિનાની 31 તારીખે નોટિસો આપી અને જાહેરનામું પણ આપણે જોડે કદાચ હશે તો તેની અંદર દેખો 9 ફેબ્રુઆરી છે. એટલે જાહેરનામું પડ્યા પહેલા નોટિસો આપી દીધી છે. અચ્છા, ઓકે ઓકે, હા હા. તો મામલો તો ગંભીર છે, જેમાં તો કોઈ સવાલ નથી. કારણ કે આ રીતે આપણે જોઈ રહ્યા છીએ આ ખેડૂતોના જે નામ છે કે આટલા ખેડૂતોને પણ ત્યાં આ પ્રકારે એમની જમીન ઉપર લાઈન નાખવાની છે. આ બધું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ. દિલીપભાઈ, આજે તમે જે લિસ્ટ બતાવી રહ્યા છે માત્ર જેના ખેતરમાં ટાવર આવે છે. અને બીજી આથી ગંભીર બાબત છે કે સરકારે જે મંજૂરી નથી આપી, લાયસન્સ નથી આવ્યું, એના પહેલા 30 જેટલા ટાવર તો ઉભા કરી નાખ્યા ખેડૂતોના ખેતરમાં લોકોએ. તો આ 30 ટાવર કયા ગામમાં ઉભા કરેલા છે? 30 ટાવર તો ઉભા કરી નાખ્યા. આ ખેડૂતો એવા છે જેને એમને અંદર આવવા ના દીધા મારા ખેતરમાં, એ લોકોને નોટિસ કાઢી. બાકી તો અમને બારોબાર ખેડૂતો અભણ છે, એકતા નથી, એનો લાભ ઉઠાવીને બારોબાર 30 ટાવર ઉભા કરી નાખ્યા છે. બારોબાર ઉભા કરી દીધા છે. તો આ તો બહુ ગંભીર બાબત કહેવાય. કેટલા આ 30 ટાવર જે ઉભા કરેલા છે કેટલા ખેડૂતો હશે? 25-30 ખેડૂતો હશે કે વધારે હશે? 30 ખેડૂતો હશે, 20-25 ખેડૂતો હશે જેના ખેતરમાં ઉભા કરી નાખ્યા. અને તાર બરાબર છે. વાળાને તો બોલાવતા નથી. કેમ કે ટાવર એક વખત ઉભા થઈ જાય એટલે આમની એકતા તૂટી જાય, એટલે જેમ સંખ્યા ઘટે એમ બધાને બોલાવશું એવી નીતિ રાખી રહ્યા છે. એવી નીતિ રાખી રહ્યા છે. હા, તો તમે ગુલાબસિંહજી, તમે બહુ સારી વાતો કરી અને ઘણી બધી વિગતો આપી. તો હવે તમારો શું આયોજન છે? હવે પછી શું કરવા માંગો છો? એટલી વાત સાંભળીને પછી આપણે સરકાર પાસે જે માહિતી માંગી છે કે આ કંપની કયા આધારે અમને તમે નોટિસો આપી છે, આ કંપની કયા આધારે અમારા ખેતરોમાં આ કોઈ સર્વે, કોઈ પણ સરકારે જમીન એક્વાયર કરવી હોય તો પ્રતિકૂળ કોઈ પણ સર્વે નંબરને આપીને કરે છે. એની જગ્યાએ હાલ વીજ કંપનીઓ માટે કોઈ સર્વે નંબર ગામનું નામ જ લખવાનું, પછી કોના ખેતરમાં કોણ ચાલવા દે ગમે તે નાખી દે, કોઈ પૂછનારું નથી. એના કરતા પણ મોટી વાત છે કે આજે જાહેરનામું સોલાર કંપનીઓ બહાર પાડે છે પોતાનું, એની અંદર ઇંગ્લિશ છાપાઓમાં ભારત લેવલમાં આપે. હવે અમારા વાવ, સોયગામમાં
હું નથી માનતો કોઈ સિંગલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવતું છે, ઇન્ડિયન એક્સપ્રેસ આવતું છે કે એવી જે કંપનીઓ જાહેરાત આપે છે એવું પેપર જ અમારે ત્યાં નથી આવતા. તો અમને અભણ ખેડૂતોને ઇંગ્લિશ છાપવાને ક્યાં ખબર હોય, અમારે ત્યાં કોઈ ઇંગ્લિશ છાપા વાંચતું ના હોય, પણ એવામાં આપી અને બારોબાર આ ખેડૂતોના ખેતર હડપવાની વાત છે ને, અમે જ્યાં સુધી અમે બધા ખેડૂતો સાથે રહીને જ્યાં સુધી લડાશે ત્યાં લડવાના છીએ. અમને જો પૂરો કિંમતના દામ નહીં મળે ધાબળાના, ત્યાં સુધી નાખવા આપવામાં આવશે નહીં. બરાબર, ત્યાં સુધી થાંભલા નાખવા દેશો નહીં. એકદમ તમારી વાત વાજબી છે કે ખેડૂતોના ખેતરમાં માલિકી ખેડૂતોની માલિકી છે, અને એના માલિક છે એની મંજૂરી વગર તો કોઈ પણ સરકાર કે વીજ કંપની કે કોઈ પણ હોય તો એની મંજૂરી વગર અને માનો કે સંપાદન કરવાનું છે સરકારે, તો સરકારે એની કાયદાકીય પગલા પણ ભરવા જોઈએ. તો આ ઉપરાંત આપણે બીજું કંઈ કેવું છે? પછી રામસિંહભાઈ સાથે વાત કરવાની છે અમારે લાંબી, એટલા માટે. ના વાંધો નહીં, આપ કરી શકો. હા, ઓકે. તો રામસિંહભાઈ, તમે થોડી વાત કરશો કે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો? પેલી તો આપે જે આ ચર્ચામાં અમને બેસાડ્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોની વાત મીડિયા સુધી જાય અને મીડિયા થ્રુ સરકાર સુધી જાય. અત્યારે અંગ્રેજો જે હતા ને, અંગ્રેજો એમની પાસે શિક્ષણ હતું અને શિક્ષિત માણસો હતા, એ સમજતા હતા કાયદાના રૂલ્સને. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાંથી આવી છે આ લોકોને 30નું એટલું બધું મત ચડી ગયું છે કે માનીને ગુજરાતની વડી અદાલતનો જે આદેશ છે કે ભાઈ ખેડૂતની પરવાનગી વગર ખેતરની અંદર જવું નહીં, બરાબર, તો આ લોકો ખેડૂતોને પૂછતા નથી. અહીંયા તંત્રને સાથે રાખીને, તંત્રનો દુરુપયોગ કરીને, કારણ કે તંત્રને એવી રીતે દબાવવામાં આવે છે કે કોઈ મંત્રી હોય, કોઈ ધારાસભ્ય હોય કે કોઈ એમના જે મોટા મનના માણસો હોય એમનાથી તંત્રને દબાવીને પોલીસને સાથે રાખી અને ખેડૂતોને દબાવવામાં આવે છે. બીજા નંબરની વાત એવી છે કે દાખલા તરીકે મારું ખેતર છે એ રોડ ઉપર છે, તો મને બાય રોડનો છે ને એનો ભાવ મને મળવો જોઈએ, એમ કે મારું રોડ ટચનું ખેતર છે તેનું બજાર વેલ્યુએશન ઊંચું હોય, એક ખેતર નીચું હોય. તમે બતાવતા હતા જે ટાવર દેખાતો હતો એની બાજુમાં રોડ છે અને જે એરંડાનો પાક ઉભો છે, એ ખેડૂતને માત્ર 3 લાખ રૂપિયા જેટલી રકમ આપી છે. મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી, કારણ કે મારી બાજુના ગામના જ છે એ ખેડૂત. એટલે 3 લાખ રૂપિયા માત્ર રકમ, રોડ ટચનું ખેતર છે. હવે એનું માર્કેટ વેલ્યુએશન આખું ખતમ થઈ ગયું છે. અને જયારે એનું જાહેરનામું નતું થયું ને, એટલું શું કહું દિલીપભાઈ તમને કે લગભગ આ પોલને ઉભા થયા ને 45 દિવસ થઈ ગયા છે. 45 દિવસ થઈ ગયા છે એના. બોલો. તો ત્યાં પાલભાઈ જયારે જાહેરનામું નતું પડ્યું. હા, ઓકે. પાલભાઈએ ત્યાં જઈને જે પત્રકારોને કેટલીક વાત કરી હતી એ પણ સાંભળી કે એમનું શું કેવું છે ખેડૂત આગળ? મુઠેડા એક લાઈન નીકળે છે અને આમ તો પાલભાઈની વાતની સાથે હું સહમત છું અને ખરેખર ખેડૂતોની સાચી દિશામાં માર્ગદર્શન આપવા માટે પાલભાઈ હંમેશા સક્રિય હોય છે. જે લાઈનો નીકળે છે લાઈનોના લાઈનોના જાહેરનામા હજી તો આવ્યા નથી અને કામ ચાલુ થઈ ગયા એવાય કેટલાય ખેડૂતોની ફરિયાદો છે, અમારા ધ્યાનમાં પણ આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટર કચેરીએ જે કામ કરવાનું છે, 16(1) મુજબ એને નોટિસની જે પ્રક્રિયા કરવાની છે, આ 16(1) ની પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે જાહેરનામું અને CERC ની પ્રક્રિયા પેલા કંપનીએ કરેલી હોવી જોઈએ. કંપની પોતે જ જે નિયમોનું પાલન કરવાનું છે એ પાલન નથી કરતી, તો એ પાલન કરાવવું એ કલેક્ટરની જવાબદારીમાં આવે છે. અને કલેક્ટરે એ નોર્મ્સનું પાલન થયું છે કે નથી થયું એ જોયા, ચેક કર્યા પછી જ ખેડૂતોને નોટિસ આપવાની હોય છે. પણ અહીંયા તો એવું લાગે છે કે જાણે કલેક્ટરો જ ખોળામાં બેસી ગયા હોય કંપનીના, એ રીતે આખી જે પ્રક્રિયા ચાલે છે એના વિરુદ્ધમાં આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે બોલાવ્યા હતા એમને વતી જવાબ રજૂ કરવા માટે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અહીંયા આવ્યા છીએ. અને આવ્યા ત્યારે ખબર પડી કે જેમ મોરબીમાં કલેક્ટર ભાગી જાય છે, જેમ જામનગરમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, જેમ કચ્છમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, એવું ને એવું અહીંયા ચોથી જગ્યાએ થયું કે વાવથરાદ કલેક્ટરે આજે પોતે ગાંધીનગર ગયા છે અને પોતે હાજર નથી અને RSC અહીંયા રહેશે. તો પછી ખેડૂતોને બોલાવવાનો મતલબ શું હતો? એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે તમારી જવાબદારીમાંથી ક્યાં સુધી ભાગશો. અને તમારી જવાબદારી માત્ર કંપની પ્રત્યે નથી, તમારી જવાબદારી ખેડૂત પ્રત્યે પણ છે. આજે કલેક્ટરે જ્યારે ખેડૂતોને બોલાવ્યા તો એઝ એ ન્યાયાધીશ તરીકે બોલાવ્યા છે, અને ન્યાયાધીશને બંને પક્ષ સરખા હોય ત્યારે જ એ ન્યાય કરી શકે.
પણ ક્યાંક ને ક્યાંક એમ મને એવું લાગે છે કે કલેક્ટરે ખેડૂતો વાળી આંખ છે એ સંપૂર્ણ બંધ કરી અને માત્ર કંપની તરફી જ આંખ ખુલ્લી રાખી છે અને આજે એ જવાબ દેવા માટે સક્ષમ ન હોય એટલે એ ભાગી ગયા છે. મારા ખેતરમાં જેટકો કંપનીએ અમને વગર પૂછાય અમારી કોઈ પરવાનગી વગર પોલ ઉભો કરી દીધેલ છે. અમે લાઈનનું કામ અટકાયેલું છે અને અત્યારે નીકળે છે એટલે આખી જમીન ફેલ થાય. 7 એકર જગ્યા છે, 7 એકર ફેલ થાય છે. 1.5 થી 2 એકર જગ્યા લાઈનમાં જતી રહે છે. પાલભાઈ ને લોકો આવેલા છે, એમની હાથે રજૂઆત કરવાની છે. 38 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026 નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલા 31/1/2026 ના રોજ આપી દો છો તો આ કોઈ કાળે પોસિબલ નથી. કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકો તમારા ખેતરમાં થાંભલાઓ ઉભા કરી તો થાંભલાઓ પણ મંજૂરી વગર થાંભલા પણ ઊભા કરી દીધા છે એવું સ્પષ્ટપણે પાલભાઈ પણ કહી રહ્યા છે. તો આ જે કંઈ થયું છે એમાં સૌથી મહત્વની બાબત એ છે કે ખરેખર સરકારે આમાં કલેક્ટરને કહેવું જોઈએ કે ભાઈ જે કાયદેસરની કાર્યવાહી હોય એ પ્રમાણે તમે કરો. પાલભાઈ પોતે પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ રીતે તો ન જ ચાલે અને એટલા માટે આપણા માટે આ મહત્વની બની જાય છે કે આ બાબતો છે તો એ ન હોવું જોઈએ. તો આપણે જોઈએ કલેક્ટરનું જે વર્તન છે એ કેવું ખરાબ છે. આરડીસી નું છે, રેસિડેન્સ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનું. તો એ પણ આપણે જોઈએ કે કઈ રીતનું વર્તન એમનું છે એ પણ જોઈએ. તમારો અધિકાર જ નથી આને નોટિસ આપવાનો. તમારો અધિકાર જ નથી આ નોટિસ આપવાનો. મને તમે કહી દીધું, મેં સાંભળી દીધું. અને એના હાઈકોર્ટના 25 જજમેન્ટ છે અમારી પાસે. સાહેબ આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. 25 જજમેન્ટ છે મારી પાસે. તમે કહો તો 10 મિનિટમાં હું તમને ઓનલાઈન આપી શકું બધા જજમેન્ટ. બરાબર છે. અને નોટિસો રદ થયેલી છે. તમે એવું ઈચ્છો છો કે અમે હાઈકોર્ટમાં જઈને આપનો અધિકારનો ઉપયોગ કરી શકો છો. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આપે મને પ્રશ્ન કર્યો કે સાંભળી લીધો. ના સાંભળી લીધો તો એનું નિરાકરણ લાવવું પડે ને. એ નિરાકરણ અમે અમારી રીતે લાવશું. અમારી સત્તા છે અને અમારી જવાબદારી પણ છે. અમે તો કરશું. જવાબદારી હોય તો આવું કરી જ નહીં શકે અધિકારી. આવું કઈ કામ કરશું. વિષય અહીંયાથી ચાલુ કારણે બગાડવાની વાત છે અને જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. આવી રીતે વાત ના કરશો. માઇન્ડ યોર લેંગ્વેજ. આ જવાબ નથી તમારો. અમે કોઈ જવાબ કોઈ નિર્ણય નથી લીધો. અહીંયા સાંસદ બેઠા છે, બધે ધારાસભ્યો ઊભા છે અહીંયા. કીધું હું કરવા તૈયાર છું. હું બધું બતાવવા તૈયાર છું. પણ જે આ સ્ટાઇલ ચાલી રહી છે ખોટી ચાલી રહી છે. ખેડૂતોને શું છે કે એના પોતાનો કોઈ રોડ ન હોય ગમે દેખે એના ભાગ અમને બોલાવા દ્યો. હા એ બરોબર. અમને બોલવા દ્યો, સાંભળવા દ્યો, નિર્ણય લેવા દ્યો, બોલવા દ્યો. એટલે બોલો. નિર્ણય તો સાહેબ જ લીધો નથી. બેન એક હા હા જવાબ દેવા માટે હું બંધાયેલો. હા બરોબર છે. પણ આ રીતે નહીં. ના ના એટલે અને વિષય ખેડૂતોનો છે. કલેક્ટર સાહેબને નિર્ણય લેવા દો એકવાર. સાહેબ નિર્ણય લેશે, કાયદાની જોગવાઈ પ્રમાણે લેશે. યોગ્ય ન લાગે તો હાઈકોર્ટમાં જઈ શકો છો. તો આ રીતના અધિકારીઓ પણ વર્તી રહ્યા છે. ખરેખર તો જનતા માટેના અધિકારીઓ છે. શું કહો છો રામસિંહજી, આમાં આજે જે રીતનું ત્યાં અધિકારીઓનું વર્તન છે એ વાજબી લાગે છે? ખેડૂતો સાથે, ખેડૂત નેતાઓ સાથે, સંસદ સભ્યો બેઠા છે એમની સાથે. સર આપની સાથે વાત કરતા મને પણ દુઃખ થાય છે કે આ હજી કલેક્ટર નથી. ખરેખર આનો આખો આ ભાઈનો ઇતિહાસ જોવામાં આવે ને તો મને એવું લાગે છે કે આ ભાઈનો ઇતિહાસ સારો નહીં હોય. કારણ કે આ ખુરશીને લાયક આ ભાઈ નથી હોતા ને એવું વર્તન કરે છે. કારણ કે આપણો દેશ છે કૃષિ પ્રધાન છે. જગતના તાતની મહામૂલી જમીન કાપવાની છે. મહામૂલી જમીન કોઈ છીનવવા આવ્યું છે, કોઈ ચોરી કરવા આવ્યું છે, કોઈ હડપી લેવા આવ્યું છે. તો આ ભાઈ છે ને એમની તારીફ કરી રહ્યા છે. એમની નજીક જઈ અને એમની સાથે હાથ મિલાયો હોય ને એવું દેખાઈ રહ્યું છે એમનું વર્તન. અને એક બાજુ જગત તો તાત છે કેવા આવ્યું છે કે મારી મહામૂલી જમીન છે, મારી જમીન આનાથી બંજર બનશે, આનાથી માર્કેટ વેલ્યુએશન તૂટી જશે, હું આ જમીનને એને નહીં કરી શકું, મારા એની અંદર મકાન હું નહીં બાંધી શકું,
હું કોઈ સારું કાર્ય નહીં કરી શકું એટલે મારી જમીન, છતાંય આ ભાઈ એવું કર્યું, મેં તમને પહેલા કીધું કે ભાઈ 45 દિવસ પહેલા આ પોલ અહીંયા તૈયાર થઈ ગયા, તો આપણે અત્યારે 25 ફેબ્રુઆરીએ ચર્ચા કરી રહ્યા છો, 31 જાન્યુઆરી આ ભાઈએ નોટિસ આપી છે, 9 ફેબ્રુઆરીએ એનું જાહેરનામું પડ્યું છે, બરાબર. જાહેરનામા પહેલા આ લોકોએ નોટિસ આપી, તો નોટિસ તો શીખર ક્યારે આપી, પણ નોટિસના પહેલા તો આ લોકો ધાબલા તૈયાર થઈ ગયા છે, અહીંયા એમના જે ટાવર છે ને તૈયાર થઈ ગયા. દિલીપભાઈ, હું એ રોડ થી જરૂર હેડું છું, અને એ રોડ થી હેડતો હું કામ જો બોલતો, મેં જયારે આજે સવારમાં સમાચાર પૂછ્યા કે ભાઈ આ ખેડૂત છે અને એકદમ ગરીબ ઘરનો અભણ ખેડૂત છે, એને ફોસલાવી અને 3 લાખ રૂપિયામાં ટાવર ઉભો કર્યો છે. એવા જે લાઈન ટુ 3 ટાવર દેખાઈ રહ્યા છે ને, એ 3 ટાવર માત્ર 3 લાખ રૂપિયામાં ઉભા કર્યા છે આ લોકોએ. એટલે આવું તંત્ર અને અધિકારીઓ છે ને આ એના ખોળામાં બેસી જશે. કંપની સ્પ્રિંગ કંપની છે ને, આ લોકોએ કોઈ લીગલી કાર્યવાહી નથી કરી. ખરેખર તો પહેલું એવું કરવું જોઈએ કે અમારા વાવથરા જિલ્લાના પ્રમાણે કલેક્ટર સાહેબ હોય ને, ખેડૂતોની સાથે રહી અને કાયદાકીય લીગલી કાર્યવાહી આ કંપની ઉપર કરવી જોઈએ. જે લોકોએ આ લાઈન કાઢે છે, સ્પ્રિંગ કંપની છે, અને ખેડૂતોને જે ઉભો મોલ બગાડ્યો છે, જાહેરનામું નથી એના પેલું આ લોકોએ કરી નાખ્યું છે, તો પેલા જે કાયદાના રૂલ્સ હોય ને એના પ્રમાણે એમને કરવું જોઈએ ને. અધિક કલેક્ટર છે ને એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એના થોડા સમય પહેલા એક વખત ભારતીય કિસાન સંઘ વાળા એમને આવેદન પત્ર દેવા ગયા હતા, ત્યારે એક હાથથી આવેદન પત્ર લેતા હતા અને બીજા ફોનથી વાત કરતા હતા, અને 6 સેકન્ડનો વિડીયો મેં મારા ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો. એટલે આ ભાઈનું વર્તન તો હંમેશા ખેડૂતોના પ્રત્યે તો ઓરમાયું જ રહ્યું છે. અને જાનીભાઈ છે ને એમનું ખરેખર વર્તન તમે જુઓ તો તમને એવું થાય કે કોઈ દારૂડિયો માણસ જેવું વર્તન કરતો હોય ને એવું વર્તન હતું. 100 જેટલા બધા તમામ ખેડૂતો હતા. એવો શબ્દ આપણે ન વાપરી શકીએ, આપણે. તો હવે ત્યાં જે જયેશભાઈ જે છે એ જયેશભાઈ પણ હાજર હતા, જયેશ પટેલ, કે જેને દક્ષિણ ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં આ પ્રકારનું વળતર અપાવેલું છે. ત્યાં વલસાડ અને આસપાસના ખેડૂતોને લગભગ 2.5 કરોડ રૂપિયા એક પોલનું વળતર અપાયેલું છે. તો એ કાયદાકીય બાબતો કેટલીક રજૂ કર્યા છે, એને પણ સાંભળી. ઉપયોગ કરવા માટે સરકાર પાસે મંજૂરી 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ એવું કહે છે કે ભાઈ 164 કલમમાં ટેલિગ્રાફ ટેગની કલમ 16(1)(2) નો ઉપયોગ કરવા માટે એને સરકારમાંથી મંજૂરી લેવાનું, એને સરકારે આપી અને આ ગેઝેટ નોટિફિકેશન કર્યું. તમારો અધિકાર જ ત્યાર પછી બને, તમારા અધિકાર ક્ષેત્રની વાત. બીજું આ અધિક કલેક્ટર ને એવી કોઈ સત્તા જ નથી કોઈ પણ કાયદા. અધિક કલેક્ટર જાનીભાઈ આ પ્રેસ મીડિયા તમે બધા આવ્યા છો, આવેદન દેવા આવ્યા છો. મારી વાત પૂરી કરો. હા કરી લ્યો. આવેદનનો વિષય પતી ગયો હોય, બધા પ્લીઝ બાજુ આપણે બેસીએ અને વર્ડ તમારી ભૂલ છે. અધિક જિલ્લા કલેક્ટર ડઝન્ટ હેવ એની પાવર. અધિક જિલ્લા કલેક્ટર પાસે આ 1885 ની કલમ 16(1) નોટિસ આપવાનો કોઈ અધિકાર જ નથી. તમે પહેલા તો આ નોટિસ તમારે વિથડ્રો કરવી પડે. એ બધી ચર્ચા કરીએ. કેમ કરીને ચર્ચા કરીએ? કેવી રીતે ચર્ચા કરીએ? મીડિયાની સામે ચર્ચા કરવામાં બીક લાગે છે. વાત ઠીક નથી. તો પછી વાત આ રીતે મને મારા નહીં, પણ બીજો કોઈ બોલે છે અમારા માણસો માટે જગ્યાની બહાર કોઈ નહીં જાય. પોલીસે ઉપાડવા જ ઉપાડી લઈએ બેન બહાર. આપણે આવેદન પત્ર આવ્યા છીએ તો આપણે સાંસદ સભ્યશ્રી સાથે છે, બરાબર છે. ગુજરાત કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું. પૂર્વ વાનગીમાં 5 જણા ચર્ચા કરે એવું ચર્ચા નથી સુનાવણી થશે. સુનાવણી થાય કરી નાખ્યું. આજે અમે તમારી સાથે ચર્ચા કરવા એ જ આવ્યા છીએ કે આ જાહેરાત કેવી રીતે આપી તમે. તો ચર્ચા રીતે કરો ને. તો આ વર્તન જોયું કે ખરેખર કઈ રીતનું એક જે અધિક કલેક્ટર જે છે એ જવાબદાર વ્યક્તિ છે, અને એ આ રીતે વાત કરે ખેડૂતો સાથે પણ કોઈ પણ વાજબી નથી. અને નોટિફિકેશન જે ઇસ્યુ થયું છે એ ગેરકાયદેસર છે એવું જયેશભાઈ પોતે પણ કહી રહ્યા છે. તો આ આખો જે મામલો છે એ હવે ક્યાંથી ક્યાં લાઈન જવાની છે ને કેટલા ખેડૂતોને આમાં એ જિલ્લામાં અસર થવાની છે એની કોઈ માહિતી ખરી આપણી પાસે? લગભગ અત્યારે અમારા વાવની અંદર 37 જેટલા ખેડૂતો છે. એના પીડિત વાવ અને સુઈગામ તાલુકાના 37 ખેડૂતો અત્યારે પીડિત કહી શકાય, કારણ કે જેમની જમીન જવાની છે, જેમને આરોપી બનાવવામાં આવી રહ્યા છે કે મારી જમીન છે, મારી જમીનની અંદર ધાબળો નાખે છે, ટાવર ઉભો કરે છે, અને છતાં ચોર મને સાબિત કરે, ગુનો મારા ઉપર કે ભાઈ આ આરોપી છે એવી રીતે બોલાવવાના. નહીતર તો જો એ લોકોનું ખૂબ સારું વર્તન, કૃષિ પ્રધાન આપણો ભારત દેશ છે કે રામસિંહભાઈ ની પાસેથી આપણે જમીન લેવાની છે તો મારા ઘેરે આવે, બેઠક કરે, 5 જણને બોલાવે કે રામસિંહભાઈ તમારી જમીનનું વેલ્યુએશન શું છે, અગાઉના સમયમાં તમે જમીન આપો છો એના કારણે તમને કેટલું નુકસાન પડવાનું છે, તમારું ખેતર રોડને ટચ થઈને આવ્યું છે તો એની અત્યારે વેલ્યુએશન કેટલી છે,
એના પ્રમાણમાં આ લોકો કા બજાર ભાવ આપે, નકા એવું કરી નાખે કે વાર્ષિક કે માસિક ભાડું નક્કી કરી નાખે કે માસિક ભાડું અમે તમને આટલું આપશો, તમને બોલો કેટલું પોસાય છે. એ લોકો એવું નથી કરતા. આ લોકો માત્ર એજન્ટો રાખે છે, વચેટિયા દલાલો રાખી અને આવા અધિકારીઓને ફોડી નાખવામાં જ આવે છે. આ ચોખ્ખું દીવા જેવું દેખાય છે. બાકી આ લોકોને એ ખુરશી ઉપર બેસીને જગતના તાતનો સાથ આપવાની જરૂર છે. આપણો કૃષિ પ્રધાન દેશ છે, ભારત દેશના ખેડૂતોને સાથ આપવો. ખેડૂતો જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં કેવો રોષ છે? રોષ ઘણો છે. હું તમને કહું, અમારા ઇલાકાની અંદર હવે શિક્ષણ વધ્યું છે. પહેલા શિક્ષણ નહોતું. અમારે એવું છે કે અમારી પ્રથા છે, અમારા ઘરની અંદર જ્યાં સુધી વડીલ હોય ને ત્યાં સુધી નાના છોકરાઓ કોઈ ના બોલે, એનો વહીવટ વડીલો કરતા હોય. એટલે આ લોકો શું કરે, બહારથી આવે, બાજુવાળા જે 2 જણા મોટા માણસો હોય ને સમાજના, એવા માણસો લે, 1-2 આગેવાન રાજકારણનો લે, અને પછી આ લોકો છે ને ભોળવી દે, આ લોકોને છેતરી દે, તમને આવું કરી આપશું, તમને આવું આપશે, આટલા સમય પછી આ આપવામાં આવશે. બાકી એવું કરીને ખેડૂતની પાસેથી સિગ્નેચર કરાવી લેવામાં આવે, એટલે ખેડૂત રજીસ્ટર કરી આપે, એટલે વાર્તા પૂરી થઈ જાય. ઘણી જગ્યાએ એવું બને છે સાહેબ, ખેડૂતોની મહામૂલી જમીનની અંદર એનો પાક વાવેલો હોય, પાકનું નુકસાન નથી આપતા, એને વાડ કરેલી હોય, વાડ જે તોડવામાં આવે છે એનું નુકસાન નથી આપવામાં આવતું. સારા જે વૃક્ષો હોય છે વાવેલા, કે વૃક્ષોનું નિકંદન થાય છે, લાઈન નીચે આવે છે, એનું નુકસાન નથી આપતા. આ લોકો નુકસાન તો કોઈ પ્રકારનું આપતા જ નથી. બાકી પ્રોટોકોલ પ્રમાણે ખેડૂતોને એ લોકો રૂપિયા આપે તો ખેડૂતો એનો વિરોધ નથી કરવાના, પરંતુ અહીંયા લાઈનો નીકળવાની છે, જે અમને સમાચાર છે. કારણ કે પાલભાઈ આંબલિયા છે, એ મારા એક પ્રકારના ગુરુ છે ખેડૂત આગેવાન તરીકે, અને જયેશભાઈ પટેલ છે, એમની સાથે હું અમદાવાદ ખેત ભવન થી લઈ અને ઘણી વખત એમની સાથે હું બેઠેલો છું. એમની પાસે અપાર જ્ઞાન છે, બહુ શિક્ષિત માણસ છે, બરાબર. તો આવા લોકોની સલાહ અમે લઈએ છીએ, જરૂર પડે તો એમનો કોન્ટેક્ટ અમે કરીએ છીએ. આવા ઘણા બધા આ લોકોનો જે આક્રોશ છે એ આપણે જોઈ શકીએ કે કેટલો આક્રોશ છે. આ રીતે રેલી કાઢીને રજૂ કરવા ગયા છે. અત્યારે અમારે એવું છે કે અમારે જેથી કોઈના ઘરમાંથી મહિલાનું અપહરણ થાય, તો આ જે આખો મામલો જે છે એ કેમ ગૂંચવાયો, અને કોણ આ બધા કોન્ટ્રાક્ટરો કોણ છે ત્યાંના? કોઈ રાજકીય નેતાઓ સાથે જોડાયેલા છે? શું છે પરિસ્થિતિ? 100% સત્તા પક્ષ સાથે બેઠેલા છે, અને અમને સમાચાર મળ્યા છે ત્યાં સુધી કોઈ ધારાસભ્ય કે મંત્રીઓ પણ આની અંદર ઇન્વોલ્વ છે, અને અમુક સામાજિક અને રાજકીય આગેવાનોને સાથે રાખીને આ લોકો કરી રહ્યા છે. દિલીપ, હું તમને એક અમારી અહીંયાની તાસીરની વાત કરું કે અમારા જે વાવથરા સુઈગામ તાલુકા કે ધરણેજર તાલુકાની વાત આવે ને, ત્યાં સુધી કોઈ ગાયનું અપહરણ કરે ને, ગાયનું, તો અમે લોકો મરી મટીએ એના માટે, અમારો જીવ અમે આપી દઈએ. કોઈ દીકરીનું અપહરણ કરે ને તો એના માટે અમે જીવ આપીને મરવા માટે અમે તૈયાર થઈએ, બાકી ન કરવા દઈએ. બીજો અમારો ત્રીજો છે જમીન વાળો, કે અમારી જમીન કોઈ પચાવી પાડવાનો કોઈ કોશિશ કરે ને ત્યારે અમારે મરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે કોઈ કાળે કોઈ સંજોગોમાં અમે છોડવા માંગતા નથી. અમને સંપૂર્ણ એનું વળતર મળે, અને વળતર એવું મળે કે જેને અગાઉના સમયમાં પણ કિંમતી જમીન જે આ છે એનો ભાવ અને એનું વેલ્યુએશન તૂટી જવાનું છે, તો એના કારણે ખેડૂત બીજો ધંધો કોઈ સાઈડમાં કરી શકે, એટલું માન સન્માન સાથે આ લોકો વળતર આપે તો અમને તકલીફ નથી. બાકી તકલીફ તો એ છે કે આ લોકો તંત્રને સાથે રાખે છે, ફોન કરીને ડરાવે ધમકાવે છે, કોઈ એનું ફગાવાળું નોકરી છે એ પ્રકારની ધમકીઓ આપે છે. આ લોકો ધમકાવી ડરાવી તમારા ઉપર કેસ કરી દઈશું, તમને જેલમાં નાખી દઈશું. હવે તમે જોયું કે પાલભાઈ અને જયેશભાઈ પટેલ જેવા ખેડૂત આગેવાનો હોય, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન બેઠા હોય, 2 પૂર્વ ધારાસભ્યો બેઠા હોય, આવડું મોટું રાજકારણ હોય, અને છતાંય આ લોકો કલેક્ટર છે આ કે અમારે તમારી સાથે વાત નથી કરવી, તમે કોર્ટમાં જતા રહેજો, તમારાથી થાય કરી નાખજો, આવા પ્રશ્નો ઉભા કરતા હોય તો આમ નાગરિકોનું શું આવે આ સરકારની અંદર? વાત તો સાચી કે સામાન્ય ખેડૂતોનું તો શું આવે, અને એટલા માટે તો અત્યારે ચાલી રહ્યું છે, અને ઘણા બધા અટકાવી પણ કામ અટકાવી. આની પહેલા પણ આવો જ પ્રશ્ન ત્યાં ઉભો થયો હતો, અને ત્યાં પણ વિરોધ પણ ઉભો થયો હતો, અને એ વિરોધમાં પણ કેટલાક લોકો સફળ રહ્યા હતા, અને અમરાભાઈએ પણ એ વિરોધ કર્યો હતો એ સમયે. કારણ કે જે 70 કિલોમીટરની 100 લાઈન જે નાખવાની હતી એમના વિસ્તારમાં, ત્યારે વિરોધ કર્યો હતો, અને લગભગ 150 થાંભલાઓ એ નાખવાના થતા હતા બધા, એમાં કેટલાક નાખી દીધા હતા, પરંતુ વિરોધ કર્યો અને કામ અત્યારે બંધ કરાવી દીધું છે. તો ખેડૂત જ્યાં અવાજ ઉભો કરે છે
તો ત્યાં બંધ કરી દે. રાધા નેસરાથી લઈને મોટેરા સુધીનું જે કામ છે અત્યારે બંધ કરી દીધું છે. 80 લાખ સુધીનું વળતર મળી શકે એમ છે એવું લોકો માની રહ્યા છે, પણ ખેડૂતો 1 લાખ સુધીનું વળતર પણ માંગી રહ્યા છે. જે એને થયેલી જમીનનો જે ભાવ હોય એ પ્રમાણે એને મળવું જોઈએ. તો આપણે રામસિંહભાઈ શું કહે છે એ પણ જોઈએ કે એ શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન. અમરાભાઈ ચૌધરી શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ. જય જવાન જય કિસાન. અમારા વિસ્તારની અંદર સાહેબ જે સુધી અમરાભાઈ જોડાણ ત્યાં સુધી હું વાત કરું કંપનીની નીકળે છે એના કે ડીસા તાલુકાનું વડાવળ 28/1/2026 ના જે આવેદનપત્ર આપવાનો થરાદ પ્રોગ્રામ હતો એ અમે મુલતવી રાખીએ છીએ, કારણ કે આગળ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું હતું. કલેક્ટર સાહેબશ્રીએ બાંયધરી આપેલી છે કે તમને 10 દિવસની અંદર યોગ્ય વળતર અને જવાબ આપીશું. એના અનુસંધાને અમે મુલતવી રાખીએ. સાથે સાથે અમારા રાષ્ટ્રીય કિસાન સંગઠન સાથે પાલભાઈ ખેડૂત આગેવાન, સાથે સાથે જયેશભાઈ ખેડૂત આગેવાન અને અમારા લાલજીભાઈ ખેડૂત નેતા પણ આમાં જોડાવાના હતા અને તમામ રાષ્ટ્રીય કિસાન સંગઠન પણ જોડાવાનું હતું. સાથે સાથે અમે સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ, પ્રજાને પણ કહેવા માંગીએ છીએ, 10 દિવસ સુધી યોગ્ય જવાબ નહીં મળે તો 10 દિવસ પછી આ અમે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ રાખીશું. તો આ અમરાભાઈની વાત હતી અને એ પણ એક લડતમાં એમને સફળતા મેળવી છે, પણ હવે એ આની સામે લડવા પણ માંગે છે. અને આ જોકે આ દેખાવો થયો એમાં એ હાજર નતા, એમના ખેતીના કામના કારણે એમનું કેવું એવું છે. તો હવે આ જે લડત છે એ શું લાગે છે, ખેડૂતો કઈ રીતે લડશે અને ક્યાં સુધી લઈ જશે? હવે આપણી પાસે બે મિનિટનો સમય છે આપણી પાસે. જી સાહેબ, હવે ઓપ્શન એવું રહ્યું છે કે પહેલા પ્રથમ તો ગાંધીજીના જે માર્ગે હતા ને એ હવે છોડવો પડશે, કારણ કે ડીસા તાલુકો છે બનાસકાંઠા જિલ્લાનો, એની અંદર વડાવળથી મોડીઠા એક લાઈન નીકળે છે. ગુજરાતની વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટે એમને આદેશ કરી દીધો છે કંપનીને કે ભાઈ આ લોકોને જે તમે વાયર ખેંચ્યા એનું ચૂકવણું કરો. છતાં ગુજરાતની માનીને વડી અદાલતનો આ લોકો ચુકાદો છે અને શિરોમાન્ય રાખીને ચૂકવણું નથી કરતા. ખેડૂતો હજી સુધી પીડિત છે. એટલે ખેડૂતો કોર્ટના દરવાજા ખટખટાવે, કોર્ટનો ચુકાદો આવી જાય છતાં કંપનીના વાળ વાંકા નથી વળતા. એટલે ખેડૂતોએ એના ઝાંપા બંધ કરવા પડશે અને ખેડૂતના ખેતરની અંદર પોલ હોય કે એનો જે તે સામાન પડ્યો છે ને સામાન એવી રીતે પડ્યો રહેશે. ખેડૂતો કોઈ ચોર નથી એને લઈ જવાના. બાકી અમે ખેડૂતો ખેતરમાં ઢળવા દેવાના નથી અને જો એ લોકો બળજબરી કરશે તો અમે અમારી ઇજ્જત માટે કરીને, અમારા આપ બચાવ માટે કરીને, જમીન બચાવવા માટે અમારે જે પગલું ભરવું પડશે એ અમે ભરશું. અને તમને ખબર છે ગામડાના અહીંયાના ખેડૂતો છે એમની પાસે શિક્ષણ ઓછું છે, આ લોકો કાયદો હાથમાં પણ ખેડૂતો લેશે. તમને તો રામસિંહભાઈ, હવે આપણે સમયની મર્યાદા છે. તમે ઘણી બધી વિગતો આપી અને તમે લડવાના ઈરાદાઓ પણ બતાવી રહ્યા છો કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી અમે લડીશું. કારણ કે દક્ષિણ ગુજરાતમાં 2.5 કરોડ સુધી આપેલું છે અને જામનગરમાં તો લગભગ એક ખેડૂતને વીજ પોલ અને વાયર સાથે લગભગ 80 લાખ રૂપિયા જેવું વળતર ત્યાં પણ મળેલું છે. તો સ્વાભાવિક છે કે રામસિંહભાઈ કે તમારે ત્યાં પણ 80 લાખની આસપાસ વળતર મળે. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. તો આ વાત છે કે ખેડૂતો હજુ જંગ ચાલુ છે. આ એક જગ્યા નથી, આખા ગુજરાતમાં આ લાઈનો પસાર થઈ રહી છે અને દરેક ખેડૂત આ રીતે લડવાના મક્કમ ઈરાદા સાથે વર્તી રહ્યો છે. પરંતુ કચ્છમાં કિસાન સંઘે જે રીતે ખેડૂતો સાથે એમને જે કામ કરવું છે તે કિસાન સંઘ નથી કરી શકતું, કારણ કે કિસાન સંઘ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને સંઘ સાથે RSS સાથે જોડાયેલું છે અને ત્યાં ખેડૂતોને જે ખરેખર વળતર મળવું જોઈએ નથી અપાવી શક્યું. તો બાકીના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતો લડી રહ્યા છે. 4 જિલ્લાઓમાં તો ખેડૂતોને વિજય મેળવ્યો છે: મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર. આ સુરેન્દ્રનગર વઢવાણના જે વિસ્તારો છે ત્યાં તો આ 4 જિલ્લાઓમાં તો ખેડૂતોને વિજય થયો છે. હવે અહીંયા પણ આંશિક રીતે તો વિજય થયો છે અને હવે આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એમાં એમને વિજય મળશે એવું ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.